કુંતાજી તેથી દુઃખ માગે છે, વિપત્તિ માગે છે, કૃપા કરે. આપના ચરણમાં હું વંદન કરું છું. કુંતાજીએ સ્તુતિનો આરંભ વંદન થી કર્યો અને સ્તુતિની સમાપ્તિમાં પણ વંદન કરે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષભાવ નિદ્રુક રાજન્ય વંશદહના નપવર્ગ વીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે નો આરંભ કરે છે અને વંદનમાં જ સ્તુતિની સમાપ્તિ કરે. આપને હું વંદન કરું. ભગવાનનું હૃદય પીગળે છે. આજે હું જઉં છું, એમને બહુ દુઃખ થાય. આજે જવું નથી. દ્વારકા જવા તૈયાર થયા હતા અને તે શ્રી કૃષ્ણ કુંતાજીના મહેલમાં આવ્યા. કુંતાજીને આનંદ થયો. મારા ઉપર બહુ કૃપા છે. માર્ગમાં હાથ જોડીને હું ઉભી રહી અને તેથી મારા ભગવાન મારા માટે આવ્યા છે. મારા ઉપર એમની બહુ કૃપા છે. અર્જુને જયારે સાંભળ્યું કે ભગવાન આવ્યા છે, અર્જુનને આનંદ થયો. અર્જુન એવું સમજે છે મારા ઉપર એમની વિશેષ કૃપા છે, મારા ઉપર અતિશય પ્રેમ છે, મારા માટે ભગવાન પાછા. ગઈકાલે ભગવાને મને કહ્યું કે અર્જુન, હું કાલે દ્વારકામાં જવાનું છું. ત્યારે મારા આંખમાં આંસુ આવ્યા. પ્રભુએ તે જોયું હતું. અર્જુન વીર છે, હું દ્વારકા જવાનો છું તે સાંભળ્યા પછી બાળક જેવો રડવા લાગે છે. મારા ઉપર એમની બહુ કૃપા છે. અર્જુન એવું માને છે મારા માટે ભગવાન પાછળ. દ્રૌપદીએ જયારે સાંભળ્યું ભગવાન આવ્યા છે, દ્રૌપદીને આનંદ. મારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે. મેં સાડી ફાડીને પાટો બાંધ્યો હતો. મને મારા વસ્ત્રનું ભાન થયું નહીં. મારા ઉપર એમની બહુ કૃપા છે. દ્વારકા જવા તૈયાર થયા હતા. મારું એમને સ્મરણ થયું હશે. આજે દ્રૌપદી દુઃખી છે. એના પુત્રોનું મરણ થયું છે. હું થોડા દિવસ દ્રૌપદી સાથે રહું ને તો દ્રૌપદી દુઃખને ભૂલી જશે. મને બેન માને છે, મારા ભાઈ છે, મારા માટે પાછા ફર્યા છે. સુભદ્રાજીએ જયારે સાંભળ્યું ત્યારે સુભદ્રાજીને એવું થયું, તમે તો માનેલા બેન છો, સગી બેન તો હું છું. હું એમની નાની બેન છું. મારા ઉપર એમની બહુ કૃપા છે. મારા ઉપર એમનો અતિશય પ્રેમ છે. મારા ભગવાન મારા માટે આવે છે. બધાને લાગે મારો કોઈનો ન થનારો જે સૌથી રહે છે ત્યાં. ભગવાનનું સ્વરૂપ સમજવું બહુ કઠિન. ભગવાન લૌકિક સંબંધને વિશેષ મહત્વ આપતા નથી. પ્રેમ સંબંધને જ ભગવાન માને છે. સબસે ઊંચી પ્રેમ સગા. ગંગા કિનારે ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ દર્શન માટે તરસે છે. મોટા મોટા ઋષિઓ એમને મળવા આવ્યા છે. કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં જ ભીષ્મ પિતામહ રથમાંથી પડી ગયા. ક્ષત્રિય વીર છે, બાણની શૈયા બનાવી છે અને ત્યાં ભીષ્મ પિતામહ વિરાજેલા છે. ભીષ્મ પિતામહને તરસ લાગી છે અને ત્યારે દુર્યોધન સોનાની જારીમાં જળ લઈને આવ્યો. દુર્યોધનને કહ્યું, તારા હાથનું પાણી પીવું નથી, તું જાય નથી, તારું મુખ મારે જોવું નથી, પાપીના હાથનું પાણી પીવું નહીં. દુર્યોધન જળ લઈને આવ્યો હતો. દુર્યોધનને કહ્યું, તારા હાથનું મારે પાણી પીવું નથી. અર્જુનને યાદ કર્યો છે. અર્જુન ક્યાં છે? અર્જુન ક્યાં છે? અર્જુને સાંભળ્યું કે અર્જુન દોડતા આવ્યા છે. દાદા, હું તમારી શું સેવા કરું? બેટા, બહુ તરસ લાગી છે. અર્જુન બાણ મારે છે.
અને પાતાળમાંથી ગંગાજીની ધારા લઈ આવ્યા છે. કુરુક્ષેત્રની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે કુરુક્ષેત્રમાં બાણ ગંગા છે. કુરુક્ષેત્રમાં જ ગીતાજીનો ઉપદેશ થયો છે. ગંગા કિનારે ભીષ્મ પિતામહ છે. ગંગાજીની ધારા ભીષ્મ પિતામહના મુખમાં જાય છે. ભીષ્મ ગંગા પુત્ર છે. મોટા મોટા ઋષિઓ મહાત્માઓ ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે અને તે જોવા માટે આવે છે. પર્વતો નારદો ધૌમ્ય ભગવાન બાદરાયણ બૃહદશ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુતા. સંતોનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો સાધારણ જ હોય છે. સતત ભક્તિ કરવાથી મરણ મંગલમય થાય છે અને તેથી સંતની પુણ્યતિથિ ઉજવાય છે. સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના ધામમાં જાય છે તે દિવસે ઉત્સવ કરવાનો હોય. સંતની પુણ્યતિથિ શ્રેષ્ઠ છે. ભગવાન જે દિવસે જગતમાં પ્રગટ થાય છે, રામનવમીનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ થાય. ભગવાન જે દિવસે પ્રગટ થાય તે દિવસે ઉત્સવ કરવાનો. અને સંત સંસાર છોડીને ભગવાનના ધામમાં જે દિવસે જાય તે દિવસે ઉત્સવ કરવાનો. સંતોનું મરણ મંગલમય હોય. મોટા મોટા ઋષિઓ ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે આવ્યા છે. પરશુરામ ભગવાન ત્યાં આવ્યા છે. વ્યાસ નારાયણ આવ્યા છે. ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે? મોટા મોટા ઋષિઓ ભીષ્મ પિતામહને ઘેરીને બેઠા છે. કૃપા કરીને આ સંતો મને દર્શન આપવા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે. ગંગા કિનારો છે, આ સંતો આવ્યા છે, સારું છે, હજુ પ્રભુ પધાર્યા નથી. મને કહ્યું છે અંતકાળમાં હું આવીશ. તમારા ભગવાનને તમે રોજ કહેજો અંતકાળમાં આવજો. જયારે યમદૂત મને મારવા લાગશે, મારું શરીર જયારે અતિ દુર્બળ થશે, ઇન્દ્રિયોમાં શક્તિ રહેશે નહીં, અંતકાળમાં અતિ દુઃખ છે અને તે સમય આપ મારી સાથે રહે. ભીષ્મ પિતામહ દિવસમાં 3 વાર પૂજા કરે અને 3 વાર ભગવાનની એવી પ્રાર્થના કરે, જબ પ્રાણ તન સે નીકળે, અંતકાળમાં આવજો. શરીર જ્યાં સુધી સારું હોય છે અને ત્યાં સુધી માનવ ભગવાનની ભક્તિ કરતો જ નથી. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી રહે છે. શરીર જયારે બહુ બગડી જાય છે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે. આજે શરીર સારું છે, બાજી તમારા હાથમાં છે. આજથી જ ભક્તિ કરો. દિવસમાં અનેક વાર પૂજા કરો, ભગવાનની પ્રાર્થના કરો. અંતકાળમાં આવજો. તમે અંતકાળમાં મારી સાથે રહેજો. કૃપા કરો. ભીષ્મ પિતામહને પ્રભુએ વચન આપ્યું, હું અંતકાળમાં આવીશ. મને કહ્યું છે હજુ આવતા નથી. વૈષ્ણવોનો પ્રેમ ભગવાનનું આકર્ષણ કરે છે. વૈષ્ણવોને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા હોય છે. ભગવાનને કોઈ કોઈ વખત પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય. મારો છે. ભીષ્મ પિતામહનો પ્રેમ બહુ વધી ગયો. ભગવાનનું આકર્ષણ થયું. પાંડવોને કહ્યું છે તમે ધર્મરાજાને પૂછો. ધર્મરાજાને કહ્યું ભીષ્મ પિતામહને તમારે જે પૂછવું હોય તે પૂછો. ભીષ્મ પિતામહ મહાન જ્ઞાની ભગવત ભક્ત. 5 પાંડવો સાથે શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં આવ્યા છે, જ્યાં ભીષ્મ પિતામહ બાણશૈયામાં વિરાજેલા છે. ધર્મરાજ દાદાને વંદન કરે. ધર્મરાજાને જોતા આંખો ભીની થઈ.
મારા વંશનો આ દીવો છે, બહુ લાયક છે. મોટા મોટા યોગીઓ જેના દર્શન માટે તરસે છે, અને તે ભગવાન તારા ઘરમાં છે. પ્રભુએ તને અપનાવ્યો છે, ધન્ય છે. શાની ચિંતા કરે છે? તારી બધી ચિંતા ભગવાનને છે. ચિંતા છોડો, પરમાત્માનું ચિંતન કરો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. કેટલાક લોકો એવા હોય છે, જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો ભગવાનની સેવા પૂજા કરતા કરતા પણ અકળાય છે. ભગવાનના સન્મુખ ઉદાસ થઈને બેસે છે. હવે શું થશે? ભગવાનના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે તો ભગવાનને ખોટું લાગે છે. અરે તારો બાપ મર્યો નથી, તારો બાપ ઘરમાં બેઠો છે. શાની ચિંતા કરે છે? પ્રભુનું ચિંતન કરો. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. ભગવાન મારા છે, ભગવાન મારા સ્વામી છે, એમનો હું સેવક છું. એવો ભાવ મનમાં રાખીને ભગવત સ્મરણ કરતા કરતા ભગવાનના નામનો જપ કરો. ધર્મરાજાને કહ્યું છે, શાની ચિંતા તું કરે છે? પ્રભુએ તને અપનાવ્યો છે. તારું એક નિમિત્ત છે. ભગવાનની મારા ઉપર કેવી કૃપા છે, મારું મરણ સુધારવા માટે આવ્યા છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદં વિનોમ્ય પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજોધ્યાનપથશ્ચતુર્ભુજઃ. મારું મરણ સુધારવા માટે આવ્યા છે, મારા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણના દર્શન. શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહના દર્શન કરે. ચાર આંખ જયારે એક થાય છે ત્યારે દર્શનનો આનંદ મળે છે. ભગવાનજીને નજર આપે છે. ભીષ્મ પિતામહ વંદન કરે છે, મારા માટે આવ્યા છે. આજ મર્યાદાને અનુસરીને શ્રી કૃષ્ણ ભગવાન પણ હાથ જોડે છે. વયો વૃદ્ધ છે, મહાન જ્ઞાની છે, મારા માટે ભગવાન આવ્યા છે. શ્રી કૃષ્ણ દર્શન કરે છે ત્યારે ભીષ્મ પિતામહનું હૃદય પીગળે છે. આંખોમાં પ્રેમાશ્રુ આવ્યા છે. મારા ઉપર એમની કેવી કૃપા છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે, યુદ્ધમાં મેં એમને બહુ બાણ માર્યા છે. અર્જુનના રથમાં એ સારથી રૂપે વિરાજતા ત્યારે એમને મેં બહુ બાણ માર્યા છે. મેં જયારે બાણ માર્યા ત્યારે મેં જરાય વિચાર કર્યો નહીં. મારા ભગવાનનું શ્રીઅંગ અતિ કોમળ છે. વૈષ્ણવોને ભગવાનના ચરણમાં વધારે તુલસીજી અર્પણ કરતા પણ સંકોચ થાય છે. કદાચ એમને તુલસીનું વજન લાગે. અતિ કોમલ છે. અને તે શ્રીઅંગમાં હાયરે મેં બાણ માર્યા. મેં બાણ માર્યા ત્યારે જરાય સંકોચ રાખ્યો નહીં. મારા જેવો દુષ્ટ જગતમાં કોઈ નહીં. મારા શ્રી કૃષ્ણ જેવો કોઈ દયાળુ નથી. મારું મરણ સુધારવા આવ્યા છે. અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજતા હતા અને ત્યારે મેં એમને બહુ બાણ માર્યા છે. વિશ્વ પિતામહની ઈચ્છા છે, શ્રી કૃષ્ણ અર્જુનના સારથી છે, તેથી અર્જુનની હાર થતી નથી. શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનની હું ખબર લઉં. ભગવાનને બહુ બાણ માર્યા છે. મારું મરણ સુધારવા આવ્યા છે. મારા ઉપર એમની કેવી કૃપા છે. મેં એમને બાણ માર્યા છે. મારા ઉપર એમનો દિવ્ય પ્રેમ છે. મારું મરણ સુધારવા માટે આવ્યા છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને ભીષ્મ પિતામહને કહ્યું છે, આ ધર્મરાજાને કંઈક પૂછવાની ઈચ્છા છે.
આપને કંઈક પૂછવા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ વંદન કરીને બોલ્યા છે, ધર્મરાજાને જે પૂછવું હોય તે મને પૂછે, એને હું સમજાવીશ. મારા મનમાં એક શંકા રહી ગઈ છે, મને પૂછવાની ઈચ્છા થાય છે. આ સમયે હું કોને પૂછવા જાઉં? ભીષ્મ પિતામહની જગતમાં એવી પ્રસિદ્ધિ છે, મહાન જ્ઞાની છે, મહાન ભગવત ભક્ત છે. બધાને આશ્ચર્ય થયું, એમને શું શંકા હશે? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું, દાદા આપને કઈ પૂછવાની ઈચ્છા છે કે અમારે પૂછવું છે? ભગવાન બોલ્યા છે, આપને જે પૂછવું હોય તે મને પૂછો. ભીષ્મ પિતામહ વંદન કરીને બોલે છે, મને બરાબર યાદ છે, જીવનમાં મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. મેં તનથી પાપ કર્યું નથી. હું ભગવાનના સન્મુખ બોલું છું, મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું. મનને જે જુએ છે, જે મનનો સાક્ષી છે, એ જ ઈશ્વર છે. કો દેવઃ યો મનઃ સાક્ષી ય આત્મનિ તિષ્ઠન આત્માનમંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતઃ. તન કી જાણે જે મન કી પણ જાણે છે. અંતર્યામી ભગવાનને કહે છે, મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું નથી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે, ખરું બોલે છે, આપણે પાપ કર્યું નથી, તેથી તો હું તમને મળવા આવ્યો છું. મને બરાબર યાદ છે, મેં જવાનીમાં કોઈ દિવસ પાપ કર્યું નથી. યૌવન કાળ એવો ખરાબ કાળ છે. યૌવનમાં પ્રાય બધાની બુદ્ધિ બગડી જાય છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે, એવા મહાપુરુષો જગતમાં બહુ ઓછા છે. ઘણા ભાગે જવાનીમાં બધાની જ બુદ્ધિ બગડે. આ કાળ જ બહુ ખરાબ કાળ હોય છે. ભીષ્મ પિતામહ બોલ્યા છે, મને બરાબર યાદ છે, મેં જવાનીમાં કોઈ દિવસ પાપ કર્યું નથી. મેં તનથી પાપ કર્યું નથી, મેં મનથી પાપ કર્યું નથી. પ્રભુએ માથું હલાવ્યું, ખરું બોલે છે, કોઈ દિવસ પાપ કર્યું નથી. ભીષ્મ પિતામહ પૂછે છે, મેં પાપ કર્યું નથી, છતાં મને આ સજા કેમ થાય છે? દુઃખ એ પાપનું ફળ છે. મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી. અર્જુને બહુ બાણ માર્યા છે, ઘાયલ થયા છે, રુધિરની ધારા નીકળે છે, બાણના આણીમાં સુવાનો પ્રસંગ આવે છે. અતિ વેદના છે. એ તો તમારી દયા છે. આ દુઃખમાં હું તમારું ધ્યાન કરું છું, આ દુઃખમાં તમારું સ્મરણ કરું છું. બહુ વેદના થાય છે. મેં પાપ કર્યું નથી, છતાં મને આ સજા કેમ થઈ? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, દાદા આપે પાપ કર્યું નથી એ વાત સાચી છે, આપે પાપ જોયું છે તેની મેં આ સજા કરી. આપે પાપ જોયું છે. પાપ જોનારને સજા થાય છે, બીજાનું પાપ સાંભળે એને સજા થાય છે, બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરે એને સજા થાય. બીજાનું પાપ બોલશો નહીં, કોઈનું પાપ સાંભળવું નહીં. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. જે પાપ સાંભળે છે એને સજા થાય છે, જે બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરે છે એને સજા થાય છે. કોઈ પાપ કરતો હોય ત્યારે આંખ બંધ કરજો, એને જોશો નહીં. કોઈ પાપ કરે અને તમે જુઓ, એ પાપ થોડુંક તમારા માથે પણ આવશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. આપે પાપ કર્યું તો નથી, આપે પાપ જોયું છે. ભીષ્મ પિતામહને યાદ આવતું નથી કે મેં પાપ ક્યારે જોયું છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, દાદા તમે ભૂલી ગયા છો, હું બધાનું યાદ રાખું છું.
દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો. તે દિવસે હું સભામાં આવ્યો હતો. દુર્યોધન દુશાસન તો મહામૂર્ખ છે, પાપી છે. મને ખોટું એ લાગ્યું કે ભીષ્મ દ્રોણ જેવા જ્ઞાની પુરુષો આ સભામાં બેઠા. જે સભામાં પાપ થાય એ સભામાં બેસવું નહીં. પાપ કર્યું દુર્યોધને, આપે તે પાપ જોયું, તેની આ સજા છે. પાપ જોનારને સજા થાય છે. વિશ્વ પિતામહને યાદ આવ્યું, ખરું બોલે છે, મારી બુદ્ધિ તે દિવસે બગડી હતી, સભામાં બેસવાની શી જરૂરત છે? આ દુર્યોધનના ઘરનું ખાધેલું, તેથી બુદ્ધિ બગડી. સભામાં હું બેસી રહ્યો. એક મહાન પતિવ્રતા આર્ય સન્નારી અને ઘરની પુત્ર વધુ સભામાં અનાદર થાય. અને ત્યાં બેસીને મેં જોયું, અંધેર નહીં હૈ દેર. ભગવાનના ઘેર અન્યાય નથી. પાપ અને પુણ્ય તત્કાલ ફળ આપતા નથી, કાળાંતરે ફળ આપે છે. પાપ ભોગવવું જ પડે છે. પાપનો નાશ ભોગથી જ થાય છે. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પાપ કૃષ્ણાર્પણ થાય નહીં. પાપ ભોગવવું જ પડે છે. કેટલાક લોકો સાયંકાળે ઘરમાં જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય છે અને ભગવાનને હાથ જોડીને કે છે, કાયેન વાચા મનસે, એમ કહી સવારથી અત્યાર સુધી જે કઈ કાળું ધોળું કર્યું, કાયા વાણી મનથી જે કઈ પાપ, તે બધું નારાયણ એ સમર્પયા. પાપ ભોગવવું જ પડે છે. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પાપ કૃષ્ણાર્પણ થાય. પાપનો નાશ ભોગથી જ થાય છે. પાપ જોનારને પણ સજા થાય. પાપીને સાથ જે આપે એને પણ સજા થાય. મેં પાપ જોયું છે, પ્રભુએ મને સજા કરી છે, તે યોગ્ય છે. ભગવાનની નજર પડી છે. વિશ્વ પિતામહની વેદના શાંત થઈ છે. અતિ આનંદમાં છે. વિશ્વ પિતામહ ધર્મરાજાને ઉપદેશ કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં, અનુશાસન પર્વમાં તે પ્રસિદ્ધ છે. સ્ત્રી ધર્મ, રાજધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મની કથા સંભળાય. ધર્મરાજાનો પ્રશ્ન છે, કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિં જપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધન. પરમ ધર્મ કયો? ત્યારે વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ કર્યો છે. સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજમાન છે. તે ભગવાનના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. આજ પરમ ધર્મ છે. દર્શન કરો, મનથી સ્મરણ કરો અને જીભથી પાઠ કરો. વિષ્ણુ સહસ્રનામનો શાંતિથી પાઠ કરે એ જ પરમ ધર્મ છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, બ્રહ્મ જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે. બ્રહ્મ જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ કર્મનો નાશ થાય છે. પ્રારબ્ધ બ્રહ્મ જ્ઞાનથી પણ ટળે નહીં. મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ માન અપમાનના પ્રસંગો આવે છે. મનને શાંત રાખીને સહન કરતા બોલે છે, પ્રારબ્ધ છે, ભોગવવું છે. પ્રારબ્ધનો નાશ બ્રહ્મ જ્ઞાનથી પણ થતો નથી. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ એવું બળવાન હોય છે.
બ્રહ્મ જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ કર્મનો નાશ થાય, પ્રારબ્ધનો નાશ થતો નથી. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બહુ બળવાન છે. પ્રારબ્ધનો નાશ હરિનામથી થાય છે. જે સતત ભગવાનના નામનો જપ કરે છે. મેટત કઠિન કુઅંક ભાલકે, ભાલકે કુઅંક મેટત. સાધારણ જપથી પ્રારબ્ધનો નાશ થતો નથી. જે સર્વકાળ ભગવાન નામનો જપ કરે છે. સાધારણ ભક્તિથી પ્રારબ્ધનો નાશ થતો નથી. તીવ્ર ભક્તિ કરે તો પ્રારબ્ધનો નાશ થાય. બ્રહ્મ જ્ઞાનથી પણ પ્રારબ્ધનો નાશ થતો નથી. વિષ્ણુ સહસ્રનામમાં એવી દિવ્ય શક્તિ છે. રોગાર્તો મુચ્યતે રોગાત, બધો મુચ્યેત બંધનાત. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સૂતા પહેલા કરો. વિષ્ણુ સહસ્રનામમાં દિવ્ય શક્તિ છે. રાત્રે ભક્તિ ન કરે એને કામ મારે છે. રાત્રે ભક્તિ ન કરે એ પાપ કરે છે. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. એક પાઠ રાત્રે સૂતા પહેલા કરો. વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય છે. જે ભગવાન સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે. રાત્રે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. એક પાઠ ભોજન કરતા પહેલા કરો. 12 વર્ષ નિયમથી તમે પાઠ કરશો તો 12 વર્ષ પછી તમને થોડો અનુભવ થશે. કોઈ પણ સત્કર્મ નિયમથી બરાબર 12 વર્ષ થાય તો એ સત્કર્મથી દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય. 12 વર્ષ સતત નિયમથી પાઠ કરો. જીવનમાં સુખ દુઃખનો પ્રસંગ આવે, ભક્તિ છોડશો નહીં. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, માનો ભોજન છોડતો નથી. ભોજન તો કરવું જ પડે છે. માનો ભજન કેમ છોડે છે? ખાસ કોઈ સગાનું મરણ થાય ને તે દિવસે પણ પેટની પૂજા તો કરવી જ પડે છે. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે. લૌકિકમાં કોઈ ઠેકાણે જવું હોય તો ઘરમાં બરાબર ખાઈ પીને પછી જાય. ત્યાંથી આવતા બહુ મોડું થઈ જશે. દુઃખમાં માનવ ભોજન છોડતો નથી. ભજન કેમ છોડે? સંસારના સુખ દુઃખ ને બહુ મહત્વ આપવું નહીં. સંસારના સુખ દુઃખ વાદળા જેવા હોય છે. વાદળું આવે છે ને વાદળું જાય છે. વાદળું જેમ કાયમ ટકતું નથી તેમ સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી. સુખ દુઃખ આવે છે અને જાય છે. સંસારના સુખ દુઃખ ને બહુ મહત્વ આપવું નહીં. સુખનો પ્રસંગ આવે કે દુઃખનો પ્રસંગ આવે, મારો નિયમ છે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કર્યા વિના મારે પાણી પીવું નથી. તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખજો. તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો ત્યારે મન પાપ કરે છે. તમે માલિક છો અને મન નોકર છે. માનવ બોલે છે મારું મન. આ નોકર બહુ તોફાની છે, એને કોઈ સારા કામમાં લગાવો. એને ભક્તિના નિયમથી બાંધી રાખજો. મારો આ નિયમ છે. 12 વર્ષ નિયમથી ભક્તિ કરે તો સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે. પછી થોડો અનુભવ થાય છે. ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ કર્યો છે. પછી તો ભીષ્મ પિતામહ ભગવાનને આંખમાંથી અંદર લઈ ગયા છે. દર્શનનો અર્થ એ થાય છે ભગવાનને આંખમાંથી અંદર લઈ જાઓ. દર્શન કર્યા પછી આંખ બંધ કરીને તે સ્વરૂપના દર્શન અંદર કરો.
મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના બહાર ઓટલે 5-10 મિનિટ બેસવાનું હોય. કેટલાક લોકો તો એવું સમજે છે કે મંદિરના ઓટલે બેસીએ એટલે આખા ગામની બધી ત્યાં ખબર પડી જાય. મંદિરના ઓટલે બેસવાનો અર્થ એ છે મંદિરમાં જે ભગવાનના મેં દર્શન કર્યા છે એ ભગવાન મારા હૃદયમાં આવ્યા છે કે આજે દર્શન કર્યા પછી આવતીકાલે તમે દર્શન કરવા જાઓ ત્યાં સુધી આજના ભગવાનનો શૃંગાર વસ્ત્ર આભૂષણ સાથે ભગવાનનું સ્વરૂપ મનમાં સ્થિર રહેવું. લોકો દર્શન તો કરે છે, દર્શન કર્યા પછી એમને પૂછો આજે ભગવાનના કપડા કેવા હતા, શૃંગાર કેવો હતો, તો પછી માથું ખંજોળ છે. મેં ભગવાનના કપડા કઈ બરાબર જોયા નથી, તો લોકોના કપડા જોવા ગયા હતા. દર્શન નો અર્થ એ છે ભગવાનને હૃદયમાં રાખીને ઘરમાં લઈ જવાના છે. આંખમાંથી ભગવાનને અંદર લઈ જાઓ. વિશ્વ પિતામહ અત્યાર સુધી બહાર દર્શન કરતા હતા, પછી તો ભગવાનને આંખમાંથી અંદર લઈ ગયા અને આંખ રૂપી દરવાજો બંધ કર્યો. અંદર ભગવાન નારાયણના દર્શન કરે છે. ભગવાનના દર્શનમાં તન્મય થયા છે. અંતમાં ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ભીષ્મ પિતામહ ભગવાનના દર્શન કરે છે. મારા માટે ભગવાન કૃપા કરીને આવ્યા છે. મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. મારું મરણ સુધારવા માટે આવ્યા છે. ભગવાનને હું ભેટમાં શું અર્પણ કરું? મારી બુદ્ધિ અને મન હું તમને અર્પણ કરું. દર્શન કર્યા પછી ભગવાનને કંઈક આપવું જોઈએ. આપવાથી પ્રેમ વધે છે. ભગવાનને હું શું આપું? મારી બુદ્ધિ અને મન હું તમને અર્પણ કરું છું. કોઈ પણ જીવ ઈશ્વરને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા સંકોચ થાય છે. ભગવાન વિચાર કરે છે આપે છે ખરો, પણ કંઈક વધારે માગશે એવું લાગે છે. જીવનો એવો સ્વભાવ છે, ભગવાનને થોડુંક આપે છે ને વધારે માગે છે. અને તેથી જીવ કંઈક આપે એ લેવાની ભગવાનને જલ્દી ઈચ્છા થતી નથી. આ થોડુંક આપશે ને બહુ માગશે. કેટલાક લોકો એવા હોય છે રોજ મંદિરમાં દર્શન કરવા જતા નથી, પણ કોર્ટમાં તારીખ હોય ને તે દિવસે ખાસ યાદ રાખીને દર્શન કરવા જાય છે. ભગવાનના 11 રૂપિયા ભેટ પણ રાખે છે. ભગવાનને હાથ જોડીને કહે છે આજે તારીખ છે, મારું થોડું ધ્યાન રાખજો. ભગવાન વિચાર કરે છે વકીલને 200-500 રૂપિયા આપે તો વકીલ તારા માટે કોર્ટમાં આવે છે, મને તો 11 સમજાવીને કોર્ટમાં લઈ જાય. કેવું દુષ્ટ છે. ભીષ્મ પિતામહે કહ્યું છે મારે કઈ માગવું નથી, મારે કઈ લેવું નથી, કોઈ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા નથી. મારી બુદ્ધિ નિષ્કામ છે અને મારું મન નિરપેક્ષ છે. નિષ્કામ બુદ્ધિ અને નિરપેક્ષ મન હું આપને અર્પણ કરું છું. કઈ માગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. હું શરણે આવ્યો છું, હું તમારો છું. કૃપા કર. ભીષ્મ સ્તુતિનો વિચાર કરતા એવું લાગે છે ભક્તિથી જ મરણ સુધરે છે. બહુ જ્ઞાનના ભરોસે રહેવું નથી. શરીર સારું હોય ત્યારે બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી બહુ કઠણ નથી. શરીરથી આત્મા જુદો છે, કોણ જાણતું નથી. 8-10 વર્ષનો બાળક પણ જાણે છે. શરીરને લોકો બાળે છે, આત્માને કોઈ બાળી શકે નહીં. શરીરથી આત્મા ભિન્ન છે, બધા જાણે છે. અંતકાળમાં જયારે શરીરને વેદના થાય છે, અતિ દુઃખમાં
જીવ જ્ઞાનને ભૂલે છે અને શરીર તેજ હું છું એવું સમજે છે. સાધારણ તાવ આવી જાય ને તો પણ જ્ઞાન ભૂલાય છે. તાવ શરીરને આવે છે કે આત્માને આવે છે? આત્માને તાવ આવતો નથી. આત્મા નિર્વિકાર પરમાત્માનો અંશ આનંદ સ્વરૂપ છે. તાવ આવે છે શરીરને. શરીરને તાવ આવ્યા પછી જીવ અજ્ઞાનમાં એવું સમજે છે મને તાવ આવ્યો. તાવ આત્માને આવતો નથી. તાવ આવે છે શરીરને. શરીરના ધર્મોનો આત્મા પોતાના સ્વરૂપમાં આરોપ કરે છે. સાધારણ દુઃખમાં પણ જ્ઞાન ભૂલાય છે. અંતકાળમાં તો અતિ દુઃખ છે. ભક્તિથી જ મરણ સુધરે છે. સતત ભક્તિ કરો. જીવનમાં સુખ મળે તો વધારે ભક્તિ કરો. તમારા જીવનમાં દુઃખ આવે તો અતિશય ભક્તિ કરો. ભક્તિથી જ મરણ સુધરે છે. અંતકાળમાં અતિ દુઃખ થવાનું છે. હું શરણે આવ્યો છું, હું તમારો છું. ભીષ્મ પિતામહ એવું બોલ્યા નથી કે હું બ્રહ્મ છું. તત્વદૃષ્ટિથી વિચાર કરતા આત્મા બ્રહ્મરૂપ છે એ સિદ્ધાંત સત્ય છે. અંતકાળની વેદનામાં દુઃખમાં જ્ઞાન ભૂલાય છે. શરીર તે જ હું છું. શરીરનું સુખ દુઃખ એ મારું સુખ દુઃખ છે. તે ભાવમાં દેહ ભાવમાં જીવ આવે છે. સતત ભક્તિ કરવાથી જ મરણ સુધરે છે. ભગવાનનું સ્મરણ કરો. ભગવાનના નામનો જપ કરો. એવી રીતે નામ સાથે પ્રેમ કરો. અતિ સુખમાં અતિ દુઃખમાં ભગવાનનું નામ યાદ આવે. અંતકાળમાં અતિ દુઃખ છે. હું શરણે આવ્યો છું. કૃપા. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને ભીષ્મ પિતામહને કહ્યું છે આજે તમે એવું બોલો છો કે હું શરણે આવ્યો છું, તમારો છું. તમે મારા હતા તો અર્જુનને બાણ કેમ માર્યા હતા? અર્જુન મારો છે તમે જાણતા હતા. આપ જાણતા હતા કે દુર્યોધને બહુ અન્યાય કર્યો છે. છતાં કૌરવ પક્ષમાં આપ રહ્યા અને પાંડવો સાથે આપે યુદ્ધ કર્યું. કૌરવોમાં તમારી બહુ મમતા હતી અને તેથી કૌરવ પક્ષમાં ઉભા થઈને આપે યુદ્ધ કર્યું. આજ મને કહો છો કે હું તમારો છું, શરણે આવી. ભીષ્મ પિતામહ વંદન કરીને બોલ્યા છે કૌરવોમાં મારી મમતા નહોતી. મારી મમતા શ્રી કૃષ્ણમાં હતી અને તેથી કૌરવ પક્ષમાં હું રહ્યો. મેં એવો વિચાર કર્યો પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરું તો અર્જુનના રથમાં વિરાજમાન પાર્થ સારથી શ્રી કૃષ્ણના મને બરાબર દર્શન થશે નહીં. તમારા દર્શન કરવા માટે જ હું કૌરવ પક્ષમાં જઈને ઉભો. આપે અર્જુનને ઉપદેશ કર્યો હતો યુદ્ધ કર, મને ભૂલીશ નહીં. ભગવાનનું સતત સ્મરણ કરે એને ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે. યુદ્ધ કરવાની આપે અર્જુનને આજ્ઞા કરી. મામ અનુસ્મર યુદ્ધ છે. મેં એ વિચાર કર્યો કે ભગવાનનું સ્મરણ કરવું એના કરતા ભગવાનના દર્શન કરવું એ વધારે સારું. શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા હું યુદ્ધ કરું. દુર્યોધનમાં મારી મમતા નહોતી. શ્રી કૃષ્ણમાં મમતા હોવાથી હું સામા પક્ષમાં જઈને ઉભો હતો. પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ હતી. પાર્થ સારથી શ્રી કૃષ્ણનું સ્વરૂપ મને બહુ ગમે. મને સ્વરૂપ હજુ દેખાય છે. એક હાથમાં લગામ છે, એક હાથમાં ચાબુક છે, એક હાથ જ્ઞાન મુદ્રા વાળો છે અને એક હાથ અર્જુનના માથે આપે પધાર્યો. પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્રૈક પાણય જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય
ગીતામૃત દુહે નમઃ. અર્જુનનો વાળ વાંકો થયો નથી. એક હાથ અર્જુનના માથે આપે પધરાવે, એક હાથમાં ચાબુક છે, એક હાથમાં ઘોડાની લગામ છે, અને તમારો એક હાથ જ્ઞાન મુદ્રા વાળો. જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય. આપે અર્જુનના માથે હાથ પધરાવેલો એ પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ હતી, કૌરવોમાં પ્રીતિ નહોતી. ભગવત સ્વરૂપમાં મમતા હોવાથી કૌરવ પક્ષનો મેં સ્વીકાર કર્યો. પ્રભુએ સ્મિતાસ્ય કર્યું. કેવું બોલે છે! અતિશય જયારે ભક્તિ વધે છે ત્યારે ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી. ભક્તિ ભેદનો વિનાશ કરે. સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે. અતિશય જયારે ભક્તિ વધે છે ત્યારે ભેદનો વિનાશ થાય છે. પછી ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી. ભગવાન ભક્તને છોડીને રહી શકતા નથી. અંદર બહાર નારાયણના દર્શન કરતા કરતા દ્વારિકા ભગવાનના ચરણમાં ભીષ્મ પિતામહ લીન થયા. દેવોએ જય જયકાર કર્યો છે. ગંગા કિનારે ભગવાનના દર્શન કરતા કરતા પ્રાણનો ત્યાગ. જબ તુમ પૈદા હુએ तब जग हासे और तुम रोए. अब कुछ ऐसी करनी करो अंत समय में तुम हासे और जग रो. બાળકનો જન્મ થાય ત્યારે લોકો પેડા આપે છે, મીઠાઈ આપે છે. બાળક તો રડે છે. જયારે જન્મ થયો ત્યારે જીવ રડતો હતો. રડતો રડતો જ બહાર આવે છે. ભગવાનની એવી ભક્તિ કરો, અંતકાળમાં તમે ભગવાનનું સ્મરણ કરતા કરતા હસતા હસતા ભગવાનના ધામમાં જાઓ. તમારા પાછળ અનેક લોકો રડે. ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં ગયા, લોકોને દુઃખ થયું છે. આવો જ્ઞાની ભક્ત હવે થવાનો નથી. કેવા મહાન પુરુષ છે! ભીષ્મ પિતામહને કાળ પકડવા માટે આવ્યો હતો ત્યારે કાળને કહ્યું તું જા અહીંથી, અત્યારે હું નહીં આવું. હું તારા આધીન નથી, ભગવાનના આધીન છું. ભગવાન મને લેવા આવશે ત્યારે હું જઈશ. કાળ ઉપર વિજય મેળવ્યો હતો. મહાન વીર હતા. આવો જ્ઞાની પુરુષ હવે થવાનો નથી, થશે. ધર્મરાજ્યની સ્થાપના કરી છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા પધાર્યા છે. બધાને દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી. અનેક સ્વરૂપો પ્રગટ કરી એક જ સમયે ભગવાન બધાને મળ્યા. બધાને એવું થયું મારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે. પ્રથમ મને મળ્યા, મારી સાથે વાતો કરી, પછી બીજાને મળવા ગયા. એક જ સમયે ભગવાન અનેકને મળે છે. શ્રી કૃષ્ણ મહાયોગી છે, શ્રી કૃષ્ણ મહાભોગી છે, શ્રી કૃષ્ણ મહાન ગ્રહસ્થ છે અને શ્રી કૃષ્ણ મહાન સંન્યાસી છે. અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. એક જ સમયે બધાને મળે છે. બધાને આનંદ આપ્યો છે. 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે તે કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. પવિત્ર સમયે ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો છે. બાળકનો જન્મ થયા પછી ને યાદ આવે, માના પેટમાં હું હતો ત્યારે 4 હાથવાળો તેજસ્વી પુરુષ મેં જોયો છે. એ ક્યાં છે? ચારે બાજુમાં જે જુએ એને પરીક્ષિત કહે છે. કોઈ આવે ને બારકાઈથી નિહાળે છે. માના પેટમાં 4 હાથવાળો તેજસ્વી પુરુષ મેં જોયો છે. એ ક્યાં છે? જે સર્વમાં ભગવાનને શોધે છે, જે સર્વમાં ભગવાનને જુએ છે, જે પરીક્ષિત છે. પરીક્ષિતનું બધું ભવિષ્ય વર્ણન કર્યું છે. ધીરે ધીરે પરીક્ષિત મોટા થાય છે. 12મા અધ્યાયમાં તે વર્ણન કર્યું છે. 13મા અધ્યાયમાં
ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા આવે છે. 14મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં પાંડવો પ્રભુના ધામમાં જાય છે તેનું વર્ણન છે.